सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। वर्णानामर्थसन्धानां रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारौ वन्दे वाणीविनायकौ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। पच्चीसमो श्लोक चौथा अध्यायનો 25મો શ્લોક। दैवमेवापरे यज्ञं दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते योगिनः पर्युपासते। ब्रह्माज्ञावपरे यज्ञं ब्रह्माज्ञावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति अग्नेनैवोपजुह्वति। ગઈ વખતે જોતા હતા એ પ્રમાણે 18મો શ્લોક આ અધ્યાયનો 18મા શ્લોકથી 25મા શ્લોક એટલે 7 શ્લોકમાં જે મુખ્ય વિષય છે જ્ઞાન કર્મ સંન્યાસ અથવા તો વિદ્વત સંન્યાસ। જ્ઞાન દ્વારા કર્મનો ત્યાગ, જ્ઞાન દ્વારા કર્મનો ત્યાગ કર્યો એની વાત કરી। 18મા શ્લોકમાં કર્મણી અકર્મય પશ્ચેદ અને એનો જ વિસ્તાર કર્યો। હવે પછી 39 શ્લોક સુધી યજ્ઞના જુદા જુદા પ્રકારના યજ્ઞની વાત કરે છે। ખરેખર જોવા જઈએ તો આ દ્વારા આધ્યાત્મિક સાધનાની વાત કરે છે। જપ યજ્ઞ તપ યજ્ઞ બધું જ કરશે છે અને એ દ્વારા આધ્યાત્મિક સાધના એટલે કે અંતકણ શુદ્ધિ,
અને અંતઃકરણ નૈશ્ચલ્ય, બીજા અર્થમાં કહીએ તો મનની પરિપક્વતા અને એકાગ્રતાની વાત અહીંયા યજ્ઞ દ્વારા કહેવામાં આવે છે. અને સાથે સાથે જ્ઞાન યજ્ઞની પ્રશંસા કરવામાં આવે છે. જ્ઞાન યજ્ઞ એ પણ સાધના જ છે, જે આપણે અત્યારે કરી રહ્યા છીએ જ્ઞાન યજ્ઞ જ છે. સ્વાધ્યાય આપણે જે આત્માનું ચિંતન કરી રહ્યા છીએ એ જ્ઞાન યજ્ઞ છે. પણ એની વાત અહીંયા જ્ઞાન યજ્ઞની પ્રશંસા કરવા માટે જુદા જુદા યજ્ઞની વાત કરે છે. પણ એ દ્વારા પણ આપણે સાધનાની જ વાત છે કે બધા યજ્ઞ સર્વેશામ સાધનામાં યજ્ઞ, બધા જ યજ્ઞમાં જ્ઞાન યજ્ઞ, બધા જ યજ્ઞની અંદર જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે પણ ભગવાન કહેવાના છે. એમાં આપણે ગઈ વખતે 25મા શ્લોકમાં જોતા હતા કે 2 યજ્ઞની વાત કરી. યજ્ઞ એટલે શું કે અગ્નિ હોય, એમાં આહુતિ આપવામાં આવે, આહુતિ આપનાર યજમાન વ્યક્તિ હોય, બરાબર ને. અને જે આહુતિ આપ્યા પછી રહેશું તો અગ્નિ સિવાય કંઈ નહીં. અગ્નિમાં બધું જ પ્રવિલીય તે બધું જ એમાં લીન થઈ જાય છે. જે આપણે 23મા શ્લોકમાં જોયું કે એ જો તમે 23મો શ્લોક જોયો તો યાદ હોય તો ત્યાં કહ્યું ને સમગ્રમ યજ્ઞ યાચરત કર્મ સમગ્રમ પ્રવિલીય તે બધું જ એમાં લીન થઈ જાય છે. એમાં અગ્નિમાં બધું જ લીન થઈ જાય છે એની વાત કે છે. એટલે આમ તો યજ્ઞ એટલે આપણે પહેલો જે યજ્ઞ છે એ દૈવમ એવ પરે યજ્ઞ યોગીન પરિઉપાસતે. પરિઉપાસ એટલે સારી રીતે યજ્ઞ કરે છે. સારી રીતે એટલે કે બરોબર પરિતઃ એટલે સાવધાનીપૂર્વક જે કઈ રીતે કરવો જોઈએ એટલી સાવધાની અને ઉત્સાહથી સંયમથી આ કયો દેવ યજ્ઞ કરે છે. જે સામે રીતે બધા કરતા હોય છે. એ બધા દરરોજ તો નથી કરી શકતા પણ આપણે અમુક સમયે આ યજ્ઞ કરતા હોય છે. દેવતાને ઉદ્દેશીને કરવામાં આવેલું આપણે દ્રવ્યનો ત્યાગ એને દૈવ યજ્ઞ કીધું. જે યોગીન એટલે જે કર્મયોગી છે, જે આ યોગી કર્મયોગી એટલા માટે કહે છે કે કામ્ય કર્મ નથી કરતો. અહીંયા યોગીન એટલે કર્મયોગી જે કામ્ય કર્મ નથી કરતો, યજ્ઞ કરી રહ્યો છે પણ એના દ્વારા એ પોતાની અંતઃકરણની શુદ્ધિ ઈચ્છે છે. અને એટલા માટે પરિતઃ ઉપાસતે એટલે ચીવટથી સાવધાનીથી કોઈ પ્રકારનો પ્રમાદ રાખ્યા વગર એ અનુષ્ઠાન કરે છે. એટલે આ એક સાધન યજ્ઞની વાત કરી. બીજી છે જ્ઞાન યજ્ઞ, સાધ્ય. આ સાધન છે અને સાધ્ય બીજો યજ્ઞ છે સાધ્ય યજ્ઞ કહી શકાય અથવા તો જ્ઞાન યજ્ઞ કહેવાય. શું કહે છે? ગઈ વખતે થોડી વાત કરી હતી આપણે કે બ્રહ્માગ્નૌ અપરે યજ્ઞ. બીજી લીટીમાં બ્રહ્માગ્નૌ અપરે યજ્ઞમ યજ્ઞેન એવ ઉપજુવતી, અગ્નેન એવ ઉપજુવતી. એટલે બ્રહ્માગ્નૌ એટલે બ્રહ્મનો ઘણા બધા થાય પણ આપણે ગઈ વખતે જોયું હતું એ પ્રમાણે બ્રહ્મ એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ વિજ્ઞાનમ બ્રહ્મ. જે બ્રહ્મ રૂપી અગ્નિમાં અપરે એટલે જે બ્રહ્મની સાધના કર્યા છે એટલે બ્રહ્મવિદ. આમ તો એ બ્રહ્મવિદની વાત કરે છે પણ જે બ્રહ્મની સાધના કર્યા છે, જે પરમાત્માને જાણવાના માટે પ્રયત્ન કર્યો છે એ હોમ કરે છે. શેનો કરે છે? યજ્ઞમ યજ્ઞેન ઉપજુવતી. અને યજ્ઞનો અર્થ કયો? આત્મા. આત્માનો આત્મા વડે હોમ કરે છે. એટલે પોતાનો જ જીવાત્માને હોમે છે. કોણ છે હોમનાર? કોણ છે? જીવાત્મા. હું જેને અલ્પ માનું છું, હું વિશેની જે બધી માન્યતા ધરાવનારો એ હું, એનો જ હોમ કરે છે. એટલે આમ તો શું કહે? આત્મહત્યા કરે છે. એવું જ થયું ને, પોતાની હત્યા કરે છે, બીજાને નહીં. નહીં તો શું થાય? કોઈનો હોમ બીજાને હોમ કરે તેને એને કહેવાય ને આપણે ઘાત કર્યો કહેવાય. પણ તો પોતાનો જ હોમ કરે છે. કયો હોમ કરે છે? કે જેના વિશે પોતે કેવો છે? હું તો નકામો છું, મને તો સંભળાતું જ નથી ને. એ શું છે? પોતાના વિશેની માન્યતા છે. કોને સંભળાતું નથી? કાન સાંભળતું નથી. હું નહીં, કાનને સંભળાતું નથી. કારણ કે કાનમાં કંઈક સમસ્યા આવી છે માટે ઉંમરના લીધે કે બીજી કોઈ લીધે
સંભળાતું નથી. જે હું વિશેના આ બધા જે ખ્યાલ છે એને આપણે અહીંયા કીધું સોપાધિક. સોપાધિક જે આત્મા છે પોતાના વિશેના અનેક ખ્યાલો છે, શરીરના સંદર્ભમાં, આ ઇન્દ્રિયોના સંદર્ભમાં મને સંભળાતું નથી, બસ એક નિર્ણય થઈ ગયો. એ પછી આપણે પ્રયત્ન જ ન કરીએ, જોવાતું નથી, આ નથી થતું, આ બધા આપણા નિર્ણયો છે. એ શરીરના છે, ઇન્દ્રિયોને છે, મને નહીં, હુંને નહીં. હું તો કેવો છું? બ્રહ્મ પૂર્ણ. એ જાણવા માટે પોતાના વિશેના ખ્યાલને, જેમ ગઈ વખતે આપણે કહ્યું તો રમણ મહર્ષિ પાસે તમે જાઓ તો કોને સમસ્યા છે? મને, હુંને. એ હું કોણ? તો કે એ તો જે હું કહું છું સત્ય નથી, એટલે એનો હોમ કરી દો. એટલે આ પણ બ્રહ્માગ્નૌ અપરે યજ્ઞમ યજ્ઞેન, એટલે યજ્ઞનો અર્થ આત્મા કર્યો, અને આત્માને આત્મા વડે એને ઉપજુવતી એનું સમર્પણ કરે છે. એટલે પોતાના વિશેના ખ્યાલને એ પોતે છોડવા તૈયાર છે. એવું થયું ને? પોતે અત્યાર સુધી પોતાની અલ્પ, દીન, હીન, મર્યાદિત, અસહાય, આપણું ધારું ન થાય ત્યારે આપણે પોતે અસહાય બની જઈએ છીએ. આ સત્ય નથી. એ આત્મા વિશેનો ખ્યાલને હોમ કરે છે. બહુ સુંદર યજ્ઞ છે આ. અને આ યજ્ઞ એ જ મહત્વનો છે. છેવટે બધાએ આ જ્ઞાનને જ પ્રાપ્ત કરવાનું છે. અને એટલા માટે પહેલાં આને વાત કરે છે કે ગમે તે તમે કહું, કારણ કે આત્મા બ્રહ્મ છે જ. એટલા માટે શંકરાચાર્ય મહારાજ કહે છે કે યજ્ઞમ એટલે પરમાર્થ પરમ એવો બ્રહ્મ, પોતે પરબ્રહ્મ જ છે. પરમાર્થ કે બનવાનું નથી, પોતે એ છે જ. અને એને જાણવાનું છે. અને જાણવા માટે શું કરવું પડે? હોમ કરવો પડે. શેનો હોમ કરવો પડે? પોતાના વિશેની ખોટી માન્યતાનો હોમ, એટલે કે ત્યાગ. જેમ ત્યાં મહાભારતમાં કહે છે ને, એ ન ત્યજસી તત્યજ. તું બધું જ ત્યાગ કરે છે, પણ જેના વડે ત્યાગ થઈ રહ્યો છે એને પણ છોડી દે છેવટે. એ રીતે આ યજ્ઞ કરી રહ્યો છે, જેને સાધ્ય યજ્ઞ કહીએ, જ્ઞાન યજ્ઞ કહીએ. એટલે અહીંયા બે યજ્ઞની વાત કરી, એક દેવ યજ્ઞ અને બીજો જ્ઞાન યજ્ઞ. હવે પાછળ આગળ બીજા યજ્ઞની બધી વાત કરે છે, આપણે જોઈએ. તો 26મો શ્લોક. 26માં શ્રોત્રાદીનિન્દ્રિયાણ્યન્ને શ્રોત્રાદીનિન્દ્રિયાણ્યન્ને સંયમાગ્નિષુ જુહ્વતિ સંયમાગ્નિષુ જુહ્વતિ શબ્દાદીન વિષયાન્યન્ને શબ્દાદીન વિષયાન્યન્ને ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતિ ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતિ. એટલે હવે અહીંયા જે અષ્ટાંગ યોગની વાત કરી પતંજલિ મહારાજે, બરાબર, એની અહીંયા વાત કરે છે. આસન, આસન બરાબર, પહેલાં છે ને, પહેલાં આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર, યમ નિયમની વાત કરી, એમ પ્રત્યાહારની વાત કરે છે. અહીંયા અષ્ટાંગ યોગમાં જે પ્રત્યાહાર કયો, પ્રતિ આહાર એટલે અમુક જ પ્રકારનો આહાર લેવો એને પ્રત્યાહાર કહીએ, એની વાત આમાં કરવામાં આવે છે. તો પહેલાં જોઈએ તો, અને ઓલામાં જોઈએ તો શમ અને દમ, શમ અને દમ. પણ આપણે અહીંયા જોઈએ તો શું કહે છે? શ્રોત્રાદીની ઇન્દ્રિયાણી જો અને સંયમાગ્નિષુ જુહ્વતિ. અહીંયા અગ્નિ કયો છે? તો કે સંયમ અગ્નિ. અને હોમ શેનો છે? સ્થૂળનો સૂક્ષ્મમાં હોમ, સ્થૂળ વસ્તુનો સૂક્ષ્મમાં હોમ કરવામાં આવે છે. શું કહે છે? શ્રોત્રાદીની ઇન્દ્રિયાણી એટલે શ્રોત્ર એટલે જ્ઞાનેન્દ્રિય બધી, બરાબર. આંખ, આંખ દ્વારા આંખની પ્રવૃત્તિ, કાનની પ્રવૃત્તિ, એટલે બધી જ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ, પ્રતિ ઇન્દ્રિયની પ્રવૃત્તિને મનરૂપી સંયમ અગ્નિમાં હોમે છે. ખ્યાલ આવ્યો? એટલે કે
તમે જો હોમી દે પછી શું રહે? તો કે એનું અસ્તિત્વ રહે નહીં. એટલે બધી જ ઇન્દ્રિયોનું અસ્તિત્વ જ નથી રહ્યું. આમ જોવા જઈએ તો ઇન્દ્રિયોની બધી ઇન્દ્રિયોની જે બધી પ્રવૃત્તિ છે ને એ બધી પ્રવૃત્તિને બંધ કરી દે છે આમ જોવા જઈએ તો. એટલે ઇન્દ્રિયોની સ્વાભાવિક પ્રવૃત્તિ છે, ઇન્દ્રિયોની સ્વાભાવિક પ્રવૃત્તિ શું છે? વિષયોમાં જવું. પણ એને જવા દેતી નથી, જવા દેતો નથી. કયા? મનરૂપી સંયમથી ઇન્દ્રિયોની બધી જ પ્રવૃત્તિને બંધ કરી દેવામાં આવે છે. એટલે કે છે શ્રોત્રાદિની. એને મન થાય છે કે મારે ત્યાં સાંભળવું છે, તો કે ના. આંખ કે મારે જોવા જવું છે સારી સારી વસ્તુ, ના. બધાને ના પાડી દે છે. બધી ઇન્દ્રિયોને પ્રવૃત્તિને આ સંયમ અગ્નિમાં હોમી દે છે. પણ શું છે? સંયમ અગ્નિ શું? અગ્નિ તો એક જ છે. કયો? મનરૂપી. મનનો સંયમ રૂપી અગ્નિમાં આ બધી ઇન્દ્રિયોનો હોમ કરવામાં આવે છે. એટલે કે આમ કે ને શમઃ, જે મન ઉપરનું પ્રભુત્વ, કે બસ મારે અત્યારે નથી જોવું એટલે નહીં. સામાન્ય શું થાય કે આપણે નક્કી કર્યું, વિદ્યાર્થી નક્કી કર્યું કે હવે મારે ભણવાનું છે, ભલે ઓનલાઈન ભણવાનું કે જે ભણવાનું છે, એટલે મારી બીજી પ્રવૃત્તિ હવે ટીવી નહીં જોવું. ટીવી તો નહીં, પણ એ લોકો શું ફેસબુકને આ તે બધું લઈને બેસી જાય, ઓનલાઈન બેઠા હોય, મોબાઈલ ઓનલાઈન ભણાવવા અને પછી બીજી વસ્તુ જોવા માંડે. ના, હવે હું એ કંઈ નહીં કરું. તો એનું શું થયું? નક્કી કરે પણ પાછું એનું મન ખેંચી જાય. તો કે છે ના, હું નહીં જ કરું, અત્યારે મારે ભણવું છે. એ રીતે અહીંયા પણ પેલો સાધક કહે છે કે સંયમ અગ્નિમાં અત્યારે મારી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ નહીં જ થાય. એટલે ઇન્દ્રિયો એના કાબૂમાં છે. ભલે એ નકર કામ નથી, ઇન્દ્રિયોનો ઉપયોગ નથી કરતો એવું નથી કહેતા, પણ જ્યારે એ નક્કી કરે ત્યારે ઇન્દ્રિયો પોતાની પ્રવૃત્તિ બંધ કરી દે છે. એટલે કોઈ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ રહેતી જ નથી. આ એક પ્રકારના યજ્ઞની વાત કરી કે સંયમ અગ્નિમાં એનો હોમ થઈ જાય છે. આ થોડું આમ કહે ને સૂક્ષ્મ છે, થોડી મુશ્કેલી છે, કારણ કે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ જ નહીં કરવાની. પણ અહીંયા બીજામાં થોડુંક જુદું છે. શું છે? કે શબ્દાદીન વિષયાન એમાં ખરેખર અન્ય, પણ અન્ય એવું લાગે છે ને, એટલે સંધિને લીધે એ કારથી નીકળી ગયો છે. એટલે કેટલાક લોકો પહેલા પ્રકારનો યજ્ઞ કરે છે, ત્યારે બીજા કેટલાક આ પ્રકારનો યજ્ઞ કરે છે. આપણે જોયું કે આ બધા જ યજ્ઞો બધાથી બધા યજ્ઞ ન પણ થઈ શકે, પણ કોઈક તો યજ્ઞ આપણા જીવનમાં હોવો જોઈએ. એટલે કે આ સાધના છે. અને એટલા માટે અહીંયા કહે છે શબ્દાદીન વિષયાન અન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતિ. અહીંયા અગ્નિ કયો છે? ઇન્દ્રિય એ અગ્નિ છે, અને એમાં વિષયનો હોમ કરે છે. એ તો આપણે બધાય કરીએ છીએ. ખ્યાલ આવે છે? આ યજ્ઞ તો થાય જ રહ્યો છે. શું? કે ઇન્દ્રિયોમાં વિષયોનો હોમ કરવો. એટલે આંખ છે જોવાનું કામ કરીએ જ છે, કાન છે એ સાંભળવાનું કામ તો કરે જ છે. તો કયા વિશેષ પ્રકારનો યજ્ઞ કરે છે? ખ્યાલ આવ્યો? શબ્દાદીન વિષયાન અન્ય, કેટલાક બીજા શબ્દ વગેરે વિષયોનો ઇન્દ્રિયરૂપી અગ્નિમાં હોમ કરે છે. તો આપણે બધા કરી તો રહ્યા જ છે અત્યારે, પણ તો કયા વિશેષ પ્રકારનો યજ્ઞ કરે છે? તો કે કેવો છે? કે જેમ માતા હોય એ બાળકને શું કરે છે? માપીને ખવડાવે. ગમે બાળક કે મને આ નાનું બાળક છે એને બધું જોઈતું હોય એ આપતા નથી માં, કે ના ભાઈ તને આથી વધારે આપીશ તો તું માંદો પડીશ, તારી સ્વાસ્થ્ય બરાબર રહેશે નહીં. એટલે જે માપીને માતા બાળકને આપી દે છે, એ રીતે આ સાધક પણ શું કરે છે? કે ઇન્દ્રિયોને આ વિષય બધા એવા છે, પણ શું અહીંયા સરસ શંકરાચાર્ય મારે કહે છે અવિરુદ્ધ વિષય ગ્રહણમ હોમમ ઇત્યુચ્યતે. શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોમાં જે વિષયનું ગ્રહણ થાય છે તે
કેવું છે? અવિરુદ્ધમ વિષય ગ્રહણમ. અવિરુદ્ધમ એટલે કે ધર્મ સિવાયનું, એટલે ઇન્દ્રિયોનું ગ્રહણ કરે છે પણ કેવું છે? ધર્મના પ્રમાણે. એટલે દરેક વસ્તુમાં કેવું છે? જેમ માં બાળકને યોગ્ય હોય તે આપે એ રીતે અહીંયા પણ ઇન્દ્રિયોને એનો આહાર આપે છે. બધા જ ઇન્દ્રિયોના વિષયોનું ગ્રહણ કરે છે, પણ કેવું છે? હિતમ, મિતમ અને મેદ્યમ. એટલે હિત કરનાર પણ હોવું જોઈએ, માપસર હોવું જોઈએ અને મેદ્યમ પવિત્ર હોવું જોઈએ. બજારમાં મન થયું પાણીપુરી લઈ આવ્યો ને ખા બેઠા. તમે જો વૈષ્ણવના કામ બહુ સુંદર છે. વૈષ્ણવો કોઈ વસ્તુ બજારમાંથી નહીં આવે, ઘરે બધું બનાવે. જલેબી હોય કે પાણીપુરી હોય કે ગમે તે હોય, મારા ઠાકોરજી માટે બનાવવાનું છે. એટલે એકદમ પવિત્ર બનીને પોતાની જાતે બનાવશે. ઇવન એ લોકો બજારમાંથી હાર લાવીને ભગવાનને અર્પણ નહીં કરે, જાતે હાર બનાવશે. આપણે તો પૈસા આપીને આવ્યા, લ્યો હાર પણ જાતે બનાવે. એટલે મને ગમે કે બાળકોને જ્યારે આપણે કરીએ છીએ ત્યારે પ્રયત્ન એવો હોય છે કે નવરાત્રિમાં દેવી પૂજા થાય દીકરીઓની, ત્યારે બજારમાં હાર લેવો સરળ પડે, પણ ના બને ત્યાં સુધી હાથ જાતે બનાવવા પ્રયત્ન કરીએ છીએ. કેમ? મારા ભગવાનને અર્પણ કરવાનું છે. અહીંયા ઇન્દ્રિયોને જ્યારે અર્પણ કરે છે ત્યારે છેવટે તે પરમાત્માને જવાનું છે એવી ભાવના હોવાથી દરેક ઇન્દ્રિયોના વિષયો છે એ વિષયોનું ગ્રહણ કરતી વખતે એની પવિત્રતાને ખ્યાલ રાખે છે કે આ વસ્તુ મારા ભગવાન પાસે જવાની છે, તો એ પવિત્ર તો છે ને, એ અર્પણ કરવા યોગ્ય તો છે ને. દાખલા તરીકે હું જમું ત્યારે પણ એ મેદ્ય છે એટલે પવિત્ર છે, મારા ભગવાનને અર્પણ કરી શકાય. આ લસણ ડુંગળી હું ખાઉં છું એ હું મારા ભગવાનને અર્પણ કરું? તો કહે છે ના, ક્યાંય ધર્મમાં લસણ ડુંગળી ભગવાનને અર્પણ કરવામાં આવતી નથી. અને હમણાં તો એક આવેલું કે સાયન્ટિફિક રીતે પણ એને સિદ્ધ કર્યું કે લસણ અને ડુંગળી ખાવાથી આપણા મન ઉપર અને બુદ્ધિ ઉપર કેવી અસર થાય છે એ પણ એને બહુ વિસ્તારથી સમજાવેલું. એ ચર્ચા આપણે નહીં કરીએ, પણ આપણે તો પુરુષોત્તમ મહિનો હોય તો એ ઘણા લોકો લસણ ડુંગળી છોડી શકતા જ નથી. એના વગર તો કેમ ચાલે? તો કે ના, ભગવાનને એટલે પુરુષોત્તમ પ્રભુને એક મહિનો તો કરી જોઈએ. લોકો એ પણ છોડી શકતા નથી. પણ આ તો દરેક ખાવાની વાત નહીં, દરેક ઇન્દ્રિયો દ્વારા જે વિષયનું ગ્રહણ કરવામાં આવે છે એ કેવું છે? તો કે છે સરસ શંકરાચાર્યમાં જ કહ્યું ને કે અવિરુદ્ધમ વિષય ગ્રહણમ, એટલે કે ધર્મને આધારે જ એ વિષયનું ગ્રહણ કરે છે. બરાબર? એટલે આમ તો મન તો ઘણું થાય કે લાવો આજે તો લસણ ડુંગળી ખાઈ નાખી, કેટલા વખતથી ખાધા નથી, અથવા તો ક્યારે પુરુષોત્તમ મહિનો પૂરો થાય અને આપણે જરા ઝાપટી લઈએ એવો વિચાર પણ નથી આવતો એને. અને તો લસણ ડુંગળીની ખાલી એક વાત કરી, બીજી ઘણી બધી વાત છે. કાનને નિંદા સાંભળવી બહુ ગમે. તો કે ના, કોઈના વિશે કંઈક ઓલું બોલે હા એ તો એવી જ વ્યક્તિ છે, તો કે ના, એવું નહીં. કોઈના વિશે હું એવું સાંભળીશ પણ નહીં, વિચારીશ પણ નહીં. આ બધું જ છે એને કહેવામાં આવે છે બીજો યજ્ઞ. એટલે બે યજ્ઞની વાત કરી. એક જરા સૂક્ષ્મ છે કે જેમાં ઇન્દ્રિયોની પ્રવૃત્તિને ઈચ્છે ત્યારે એ બંધ કરી દે છે, જેને આપણે બીજા શબ્દમાં કહ્યું શમઃ. અને આ બીજો જે યજ્ઞ છે એમાં ઇન્દ્રિયોને વિષય આપે છે ખરો, પણ એ પણ ધર્મને આધારે જે આપવા યોગ્ય છે એ જ આપે છે. આપણે એક સાધના છે અને એને યજ્ઞ સાથે સરખાવી, કારણ કે યજ્ઞ કેવું છે? ઉત્તમ છે. આપણી સંસ્કૃતિમાં યજ્ઞ બહુ ઉત્તમ વસ્તુ ગણવામાં આવી છે. એટલે આ સંસ્કૃતિમાં વાત કર્યા પછી હવે બીજો એક યજ્ઞની અહીંયા ભગવાન વાત કરે છે. તો 27મો શ્લોક. સર્વાણિ ઇન્દ્રિય કર્માણિ
प्राणकर्माणि चापरे प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नौ आत्मसंयमयोगाग्नौ जुह्वते ज्ञानदीपिते जुह्वते ज्ञानदीपिते। જો પહેલી લીટીમાં શું કહે છે? સર્વાણી ઇન્દ્રિય કર્માણી, એટલે કે બધા જ ઇન્દ્રિયોના કર્મો, બરોબર? એમાં બધું જ આવી જાય, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય બંને. જે જ્ઞાનેન્દ્રિયના બધા કર્મ છે એ અને કર્મેન્દ્રિયના જે બધા કર્મ છે તે શબ્દ સ્પર્શ રૂપ રસ ગ્રહણ કરવું એ કર્મ દ્વારા, અને જ્ઞાનેન્દ્રિયોના જે કર્મ છે બધા, અને પ્રાણ કર્માણી ચપરે, અને બીજા પ્રાણના કર્મ, બધા જ કર્મ આવી ગયા ને. જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને પ્રાણના બધા કર્મ. જેમ પ્રાણમાં જે પ્રાણ કઈ છે ખબર હશે કે પ્રાણ એટલે જે બહાર વાયુ કાઢે છે એ પ્રાણ, અંદર લે છે અપાન, બરાબર? પછી આકુંચન પ્રસારણ થાય એને ધ્યાન, ઉદાન એટલે જે બહાર નીકળી જાય એ, અને સમાન એટલે જે બધામાં સમાન રીતે વહેંચી દે છે. જે આપણે ખાધું પીધું હોય એને સમાન રીતે બધે જ પહોંચાડવાનું કામ કરે સમાન. એટલે બધા જ ખ્યાલ આવે, બધી જ ઇન્દ્રિયોના કર્મોને આત્મસંયમ યોગાગ્નૌ જુહ્વતિ, એને આત્મસંયમ મનરૂપી સંયમ રૂપી યોગમાં, મનના સંયમરૂપી યોગ અગ્નિમાં, મનના સંયમરૂપી યોગ અગ્નિને કહે છે આત્મસંયમ યોગાગ્નૌ જુહ્વતિ, એ અંદર અર્પણ કરે છે. પણ કેવા અગ્નિમાં? પ્રજ્વલિત અગ્નિમાં. કારણ કે એ પણ બહુ મહત્વની વસ્તુ છે. આપણે હોમ કરતા હોય અને પછી મહારાજ કે સ્વાહા સ્વાહા, અને ઘણી વખત અગ્નિ પ્રજ્વલિત હોય પણ નહીં, બધા ઠપાઠપ નાખતા હોય. એટલે ભાઈ એવી રીતે નો આહુતિ અપાય. અગ્નિ તો પ્રજ્વલિત થવા દો ભાઈ, ઊભા રહો પછી આહુતિ આપો. આપણે એવું કરતા હોઈએ છીએ ને, એમ અહીંયા પણ અગ્નિ પ્રજ્વલિત કરવામાં છે. કયો? જ્ઞાન દીપિતે, જ્ઞાન દીપિતે, જ્ઞાનરૂપી પ્રજ્વલિત અગ્નિમાં. એટલે જ્ઞાન એટલે આત્મ અનાત્મ જ્ઞાનથી આત્મ સંયમરૂપી અગ્નિને પ્રજ્વલિત કરીને બધા જ્ઞાન, બધી જ કર્મેન્દ્રિય અને પ્રાણની કર્મ, પ્રાણના પણ જે બધા કર્મ છે તે બધાની આહુતિ આપે છે. એટલે આમ શું થયું કે બધી જ અહીંયા છે ને 3 થાય: ધ્યાન, ધારણા અને સમાધિ. આ ત્રણેય અહીંયા જે અષ્ટાંગ યોગની વાત કરે છે એમાં બધું આવી જાય. એટલે કે આમ જોઈએ બધી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ બંધ, ઇવન પ્રાણની પ્રવૃત્તિ પણ બંધ. આપણને ઓલા ડૉક્ટર આવીને માપે કે આની પ્રાણની પ્રવૃત્તિ ચાલે છે, તમને પ્રાણ પણ ચાલતો બહારથી દેખાય નહીં. એ લોકો સૂક્ષ્મ પ્રાણ એનો અંદર ચાલતો હોય, બહારથી એ પ્રાણ ચાલતો પણ ન દેખાય. એટલે ટૂંકમાં બધી પ્રવૃત્તિ એની બંધ થઈ જાય છે, અને ડૉક્ટરની ભાષામાં કહીએ તો ક્લિનિકલી ડેડ. પણ એવું નથી, અંદરથી પ્રાણની પ્રક્રિયા ચાલે છે, તે માણસ જીવે છે. એટલે ઘણી વખત નથી બતાવતા. આ એવું કરવા માટે વાત નથી થતી, પણ ઘણી વખત ઘણા લોકો બતાવે કે કોઈ વ્યક્તિ મોટો ખાડો ખોદે અને અંદર પછી બેસી જાય, કેટલા દિવસ પછી બહાર આવે, પણ અંદરની એની પ્રાણની પ્રક્રિયા ચાલુ છે. આ કોઈ પ્રયોગ બતાવવા માટેની વાત નથી, આ એક સાધનાની વાત છે. અને અહીંયા કે છે બધી જ પ્રવૃત્તિ આત્મરૂપી સંયમમાં એની બધી પ્રવૃત્તિને એ હોમી દે છે. વિશેષ ચર્ચા આપણે હવે પછી કરીશું, બરાબર? અહીંયા આપણે અટકીએ, કારણ કે આપણી સાધનાનો પણ આપણે સ્વીકાર કરવાનો છે પુરુષોત્તમ મહિનાની. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં
केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।